તો આ તો થઈ હતી આગામી દિવસોની આફતની વાત, પરંતુ પાછલા દિવસોમાં જે પૂરે તબાહી મચાવી છે તેની કળ હજુ પણ નથી વળી। વાવથરા જિલ્લાના લોકો પર આવેલી આકાશી આફતની પીડા હજુ પણ ઓછી નથી થઈ। ગામોના ખેતરો આજે પણ પાણીમાં છે ગરકાવ। વાવથરાદ અને ભાંભર પંથકમાં 3 દિવસમાં 17 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક ગામના ખેતરો આજે પણ પાણીમાં ગરકાવ છે। ભાભર તાલુકાના બેડા, માનપુરા, સિસોદરા સહિતના ગામોમાં મગફળી, કપાસ, જુવાર અને ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો છે। મોંઘા ભાવના ખાતર, બિયારણ અને ડીઝલનો ખર્ચ કર્યા બાદ પણ આખો પાક બરબાદ થઈ ગયો છે। પશુઓ માટે લીલો ઘાસચારો વાવેલો હતો તે પણ વધારે વરસાદ અને પૂરને કારણે બળીને ખાખ થઈ ગયો છે અને રહેવા માટે લોકોને ઘરવખરી પણ તણાઈ ગયેલ છે। બીજી બાજુ ભાંભર તાલુકાના સિસોદરા ગામના ખેડૂતનો આક્ષેપ છે કે ભાંભર રાધનપુર હાઈવે પર ગરનાળું નાનું હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો જ નથી। 3-4 દિવસથી વરસાદ છે એટલે અમારે ખાવા પીવાનું કંઈ નહીં, સારું નહીં। હુરન અમે શું લાખો, કશું પણ નહીં, હુક્કા સારો બગડી ગયો છે ઘાસ। ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક સર્વે કરાવીને સરકાર તરફથી વહેલી તકે સહાય ચૂકવવામાં આવે।